માતૃ પિતૃ ગુરુ ભક્તિ ઈશ્વરના રંગે રંગાવ્યા છે. અનેક હારેલાને બળ આપ્યું છે. આવી અદ્ભુત આત્મશ્રદ્ધાથી યુક્ત જેમની વાણી છે એવા પરમ પૂજ્યપાદ સદગુરુ વર્ય શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વલભદાસજી સ્વામી વ્યાખ્યાનમાળાનો દિવ્ય લાભ આપણને આપશે. એમના ચરણોમાં ભાવથી વિનંતી. बोलिए श्री स्वामीनारायण भगवान की पूज्यपाद सद्गुरुवर्य नित्य स्वरूप स्वामी એ વાત કરી કે અમે અમારા વિદ્યાર્થીઓને રોજ 2 ટાઈમ મિષ્ટાન ખવડાવીએ છીએ. તો તમે ઉત્સવમાં આવ્યા છો એટલે તમારા માટે 2 મિષ્ટાન તો પાકા જ હશે હો ભાઈ. એટલે પછી જયપી મિષ્ટાનને અનુસારે બોલજો. बोलिए श्री स्वामीनारायण भगवान की. मंगलाचरण नहीं करूँ. 16 तारीखे जे मंदिर में महाराज अक्षरधाम में आवी अने मंदिर में बिराजित थवाना छे अने एक महाराज तो आवीने बिराजित थई भी गया छे. ए महाराज ने याद करी 2-5 मिनिट धून साथे मंगलाचरण करिए. भाव और प्यार से ताली के साथ. वाला स्वामी नारायण नी जय जय. वाला स्वामी नारायण नी जय जय. हे वाला स्वामी नारायण नी जय जय. वाला स्वामी नारायण नी जय जय. देश ने विदेश में जय जय जय.
વહાલા શ્રોતાજનો, મહુવામાં સુંદર મજાનું કલાત્મક માર્બલ એવં બંસીપાડપુર પથ્થરનું મંદિર, એ મંદિરના નિર્માતા તેમજ આ ભવ્ય અને દિવ્ય મહોત્સવના આયોજન કરતા એવં આ મહોત્સવમાં સત્સંગી જીવન ગ્રંથની કથાના વક્તા સદગુરુવર્ય પૂજ્યપાદ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, સમગ્ર એમનું સંત વૃંદ તથા ધામધામથી પધારેલા સર્વે પૂજ્ય ચરણ સંતો અને વહાલા યજમાનો તથા સર્વે શ્રોતાજનોને ભાવથી મારા જય સ્વામિનારાયણ. પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી અને એમનું સમગ્ર સંત મંડળ સ્વામિનારાયણ સંપ્રદાય એવં આપણો સનાતન હિન્દુ ધર્મ એમના પોષણ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. ઘણીવાર હું ઢીલો પડું ને તો પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીને યાદ કરું ને તો મને બળ મળે, મહેનત કરવી જોઈએ. સ્વામી બહુ દાખલો કરે છે, એમનું સંત મંડળ ખૂબ મોટો દાખલો કરે છે. અને આ મહોત્સવનું આટલું આયોજન કરવામાં કેટલી મહેનત જોઈએ, કેટલો પૈસો જોઈએ, કેટલી તૈયારી જોઈએ, કેટલા સંતોને બધાને ફોન કરવાના હોય, કેટલું મોટું આ ભવ્ય કાર્ય પૂજ્ય સ્વામી અને એનું સંત મંડળ કરી રહ્યા છે. અને જે ઘરે બધા સાંભળે છે કથા, યુટ્યુબના માધ્યમથી કે ચેનલના માધ્યમથી, એમને બધાને મારી વિનંતી છે કે એક દિનુંય મોડું કર્યા વિના આ ઉત્સવમાં વહેલા પધારજો, નહીંતર રહી જાશો. એટલી સારી તૈયારીઓ, એટલી સારી વ્યવસ્થાઓ પૂજ્ય સ્વામીએ હરેક ભક્તો માટે આ મહોત્સવમાં કરી છે. અને સ્વામી દેશ વિદેશમાં કથા વાર્તાના માધ્યમથી અને મંદિરોના નિર્માણથી એક સનાતન હિન્દુ સંસ્કૃતિનું અને સ્વામિનારાયણ સંપ્રદાયનું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તાળીઓના નાદથી સ્વામીને વધાવીએ. આટલા કાર્યમાં વ્યસ્ત હોવા છતાંય એમણે ગુણાતીતાનંદ સ્વામીની જેમ પોથી નીચે મૂકી નથી, કથા શરૂ રાખી છે. જે માણસ વ્યવહારમાં આવે એ કથા ન કરી શકે, કથામાં હોય એ બહુ વ્યવહારમાં ન રહી શકે. સ્વામીએ બે વાનાનો સમન્વય કર્યો છે. વ્યવહાર પણ સારો કરે અને સાથે કથા વાર્તા પણ ખૂબ સારી રાખી છે. તો ખાસ મારે પૂજ્ય સ્વામી એમનું સંત મંડળ અને તમને એક વાત કહું, પૂજ્ય સ્વામી પહેલાં આચાર્ય પક્ષમાં હતા, અમે બધા દેવ પક્ષમાં હતા. એ એકલા સામે હતા ને તોય બધાને ધંધણાવતા હતા. હવે તો આટલા બધા ભેગા છે, એકલા સામા હતા ને તોય કોઈને દાન નહોતા દેતા ભાઈ. હવે તો કેટલું સંત મંડળ ભેગું છે. અને એને ક્યાં પોતાની માટે કરવું છે? કોણ આટલો દાખલો સમાજ માટે કરે ભાઈ? રાત દાડો એક બિઝનેસમેન પોતાનો બિઝનેસ ડેવલપ કરવા જે રાત દાડો મહેનત કરતો હોય ને, એથી 100 ગણો દાખલો પૂજ્ય સ્વામી સમાજના ઉત્થાન માટે કરે છે. એના નામે એક પણ પ્રોપર્ટી દુનિયામાં છે? એના નામે કોઈ બેંક બેલેન્સ નથી, કોઈ બેંક એકાઉન્ટ નથી. રાત દાડો સમાજના ઉત્થાન માટે આટલો બધો દાખલો કરે ને, એ ખાલી સાધુના દાખલાને જોવે ને તોય દંડવત કરવાનું મન થાય ભાઈ. મહુવાવાળા તો બહુ ભાગ્યશાળી છો, તમારે ત્યાં ગંગા ઘરે આવી છે, નાયા વિનાના રહી ન જાતા. ગંગા ઘરે આવી છે.
અને જે વાત અહીંયા લખીને કે ઝીણાભાઈ ભક્ત હતા ને એને સ્વામિનારાયણ ભગવાને જામો આપેલો અને મહારાજે કહેલું કે મહુવામાં સત્સંગનો જામો થશે ને એ વાત આ સંત મંડળે સાકાર કરી દીધી છે. અને જે આપણું સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ત્યાં આજે હજારો માણસો દર્શન કરતું થશે. સંતોનું મંડળ જે અહીંયા રહી અને આજુબાજુના ગામડાઓમાં પણ સત્સંગનો ખૂબ વિકાસ કર્યો છે. મારે આજે વ્યાખ્યાન માળામાં થોડી વાત કહેવી કે મંદિરમાં ભગવાન બિરાજિત થશે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં ભગવાનના 5 સ્વરૂપો છે. ભગવાન 5 સ્વરૂપે કાર્ય કરતા હોય છે. એમાંનું પહેલું પર સ્વરૂપ, બીજું વ્યૂહ સ્વરૂપ, ત્રીજું અંતર્યામી સ્વરૂપ, ચોથું વિભવ સ્વરૂપ અને 5મું અર્ચા સ્વરૂપ. ભગવાન જે ધામમાં રહ્યા છે, ધામસ્થ ભગવાનની મૂર્તિ, એને પર સ્વરૂપ કહેવામાં આવે. મુક્તોના દર્શન માટે, મુક્તોના ધ્યાન ભજન માટેનું એ સ્વરૂપ છે જે ધામસ્થ પર સ્વરૂપ કહેવાય. અને ભગવાન આ સૃષ્ટિના સંચાલન માટેના જે સ્વરૂપો ધારણ કરે, વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, જેના દ્વારા અનંત કોટી બ્રહ્માંડની સૃષ્ટિ થાય, પાલન થાય, સંહાર થાય, એ જે ભગવાનનું સ્વરૂપ છે એને વ્યૂહ સ્વરૂપ કહેવામાં આવે. અને જીવ પ્રાણી માત્રમાં રહી બધાના કર્મનું જે નિયમન કરે, જીવ પ્રાણી માત્રને જડ ચેતનનું વ્યાપીને જે નિયમન કરે, એને અંતર્યામી સ્વરૂપ કહેવામાં આવે. હવે આપણે ખૂણે ખાચરે કંઈક ચોરી કરી હોય, અહીંયા અક્ષરધામમાં એને કેમ ખબર પડે કે આવડા કર્મના ફળ પ્રદાતા આપણે ભગવાનને કહીએ છીએ. કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. તો આપણે જે કર્મ કરીએ છીએ એ એક એક કર્મની એને ખબર ન હોય તો એ ફળ ક્યાંથી આપે? જાહેરમાં કરીએ કે છુપી રીતે કરીએ, ઉપરવાળાને ખબર જ હોય. અને જે સીસીટીવી કેમેરા તો હમણાં આવ્યા, ઉપરવાળાનો સીસીટીવી કેમેરો તો કેદુનો હાલે છે. બધા એની નજરમાં જ હોય. ઓલે એક છોકરો કહેતો હતો ને, એના પપ્પાએ કીધું કે બેટા લે, આ 100 રૂપિયા ઘઉં લેતો હોય, બાજરો લેતો હોય, ચોખા લેતો હોય, થોડું ધાણા જીરું, મીઠું, હળદર, આ બધું લેતો હોય. છોકરો કે પણ બાપુજી, આ 100 રૂપિયામાં આટલું બધું ન આવે. એના બાપુજી કે બેટા, અમારા વખતમાં અમે જાતા ને ત્યારે 100 રૂપિયામાં આ બધું લઈને આવતા હતા. છોકરો કે પણ બાપુજી, તેદી સીસીટીવી કેમેરા નહોતા. તમે જ્યારે બધું લઈને આવતા હતા ને તેદી સીસીટીવી કેમેરા નહોતા. હવે બધા કેમેરા, સમજાઈ ગયું ને તમને? આમાં આ બધાના કર્મનું ધ્યાન કોણ રાખે? ઉપરવાળો. અને એટલા માટે એને અંતર્યામી કહેવામાં આવે. આ ભગવાનનું ત્રીજું સ્વરૂપ. અને એ જ ભગવાન જ્યારે આ પૃથ્વી લોકમાં જીવાત્માઓના સુખ માટે પધારે, મનુષ્યાકૃતિ આદિ આકૃતિઓ ધારણ કરે અને ભગવાન કોઈ પણ કાર્ય માટે આ લોકમાં પધારે, એને ભગવાનનું ચોથું સ્વરૂપ, વિભવ સ્વરૂપ, અવતાર સ્વરૂપ કહેવામાં આવે. અને જ્યારે એ ભગવાન આ પૃથ્વીમાં પ્રગટ ના હોય, ત્યારના લોકો માટે એ ભગવાનનો આશરો કરવો હોય, એનું ભજન કરવું હોય, એની સેવા કરવી હોય તો શું કરવું? ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં 5મું સ્વરૂપ આવ્યું, એ મંદિરસ્થ અર્ચા સ્વરૂપ આપણા માટે આવ્યું છે. પૂજ્યપાદ સ્વામી આ મહુવામાં ભવ્ય મંદિર બનાવડાવી અને ભગવાનનું જે 5મું સ્વરૂપ, અર્ચા સ્વરૂપ, એમની સ્થાપના કરવા જઈ રહ્યા છે. અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં તમે જો, ભગવાન જ્યારે મંદિરમાં બિરાજિત થવાના હોય, એમને આગલે દિવસે ભગવાનની નગર યાત્રા નીકળે.
જે નગરમાં ભગવાન બિરાજિત થવાના હોય એમ નગરમાં નગર યાત્રા નીકળે અને ભગવાન ઘરે ઘરે પહેલાં દર્શન દેવા માટે આવે. ભગવાન કે શરૂઆત હું કરું. ઘરે ઘરે ભગવાન નગર યાત્રામાં નીકળે અને આમંત્રણ આપે કે હવે હું તમારા નગરમાં કાલથી બિરાજિત થાઉં છું. આજ હું તમારી ઘરે આવ્યો, કાલથી તમે બધા મારી ઘરે આવજો. નગર યાત્રાનો પણ મિનિંગ છે ભગવાન બધાને દર્શન દેવાની, અને શરૂઆત ભગવાન કરે. ये यथा माम प्रपद्यन्ते तांस तथैव भजाम्यहम्. અને એટલા માટે મારે વાત કહેવી છે કે 16 તારીખે મંદિરમાં ભગવાન બિરાજિત થશે. અને પછી બહેનો ભાઈઓ મહુવાવાળા આડોશી પાડોશી ગામના બધાએ ટેમ્પા ભરી ભરીને લોકોને મંદિરે દર્શને લાવતા કરવા. પૂનમ હોય તો પૂનમે દર્શને લાવતા કરવા, એકાદશીએ દર્શને લાવતા કરવા. તમે કાંઈ મોટી સેવા ન કરી શકો તો તમારા ગામમાંથી એક બસ કે એક ટેમ્પો બાંધી અને ગામના લોકોને લઈ અને મવા મંદિરે દર્શને લાવવાની સેવા તો જરૂર કરજો. આ ભગવાન 16 તારીખે અહીંયા બિરાજિત થશે. એ અર્ચા સ્વરૂપ, 5મું સ્વરૂપ. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તત્વની ગણતરી માટે વિશિષ્ટાદ્વૈત મતને અંગીકાર કર્યો, પણ ઉપાસનાની દ્રષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મત છે સ્વરૂપાદ્વૈત. જે ધામમાં ભગવાન છે એ જ ભગવાન 16 તારીખે મહુવા મંદિરમાં બિરાજિત થશે. જે અક્ષરધામમાં છે ભગવાન એ જ 16 તારીખે અહીંયા મહુવા મંદિરમાં બિરાજિત થશે. એમના દર્શન કરીએ, એમના વાઘા કરાવીએ, એમના ઘરેણાં કરાવીએ, એમનો થાળ કરાવીએ, એમને દંડવત કરીએ, એમને પરિક્રમા કરીએ, તો એ જ ભાવથી કરવા કે જે અક્ષરધામમાં બિરાજિત છે એ જ મારા મહારાજ મહુવા મંદિરમાં બિરાજિત છે. આવા ભાવથી જો આપણે એમની સેવા, દંડવત, દર્શન, પરિક્રમા કરીએ તો અક્ષરધામમાં બિરાજિત ભગવાનની સેવા થયા તુલ્ય થશે. અને એના ઉદાહરણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉમરેઠ ગામમાં ગોપાળાનંદ સ્વામી બિરાજમાન હતા. અને એક હરિભક્તએ આવી અને સૂતરનો ફાળકો સ્વામીને જનોઈ બનાવવા માટે સૂતરનો ફાળકો સ્વામીને અર્પણ કર્યો. ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા હતા તો સ્વામીએ એ પૂજાનો ફાળકો લઈ અને ભગવાન પૂજાની મૂર્તિ હતી એના ગળામાં પહેરાયો, પ્રસાદીનો કર્યો. રસોડામાં કેશવદાસજી સાધુ રસોઈ કરતા હતા, એને સમાધિ થઈ. સમાધિમાં જઈને ખડખડાટ હસે. સમાધિમાંથી જાગ્યા એટલે સાથે રહેનારા સાધુએ પૂછ્યું, કેશવદાસ તમે સમાધિમાં ગયા હતા પણ ખડખડાટ હસતા હતા, તો આનું કારણ શું? હસતા હતા શા માટે? અને ત્યારે કેશવદાસે કીધું કે પૂજ્યપાદ ગોપાળાનંદ સ્વામીએ પૂજામાં અહીંયા મહારાજની મૂર્તિને સૂતરનો ફાળકો પહેરાવ્યો ને, એ અક્ષરધામમાં મહારાજે ગળામાં ધારણ કર્યો, એ જોઈને હસતો હતો. ગોપાળાનંદ સ્વામી આ સ્વરૂપાદ્વૈતની ઉપાસનાની આપણને એક ઝલક બતાવી. અને વડતાલમાં સ્વામિનારાયણ ભગવાન લીમડાના ઓટા ઉપર 8 વડી ધાબળી પાથરીને બેઠા અને મંદિરનું કામ કરાવે. રત્નો કડીઓ આવી અને સ્વામિનારાયણ ભગવાન પાસે બેઠો અને કહે છે કે મહારાજ અત્યારે અક્ષરધામમાં ભગવાન શું કરતા હશે? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે અત્યારે લીમડાના ઓટા ઉપર 8 વડી ધાબળી પાથરી એના ઉપર બેઠા બેઠા મંદિર બંધાવે છે કે આ સ્વરૂપાદ્વૈતની વાત કરી. કડોયો કહે છે, રત્નો કે મહારાજ હું અહીંની વાત નહીં કરતો, હું અક્ષરધામનું પૂછું છું. સ્વામિનારાયણ ભગવાન કે હું બી અહીંનું નહીં કહેતો, અક્ષરધામનું જ કહું છું. 2-3 વાર પૂછ્યું પણ મહારાજે એ જ વાત કરી. માણસો આવવા માંડ્યા, રત્નો ઊભો થઈને જતો રહ્યો. સાંજે મુક્તાનંદ સ્વામી પાસે જઈને કહે છે કે મેં મહારાજને આવું પૂછ્યું પણ મહારાજે એ જ વાત કરી. મહારાજની વાતમાં મને કાંઈ સમજાણું નહીં.
મુક્તાનંદ સ્વામી કે 20 વર્ષથી ભેગો રહું, હું હજી યથાર્થ નથી સમજ્યો એને, તું શેનો સમજવાનો? પણ રત્ના જે અહીંયા બેઠા છે ને એ જ ધામમાં છે, અને જે અક્ષરધામમાં છે એ જ આ મહારાજ છે. અને એક વાત તમને કહું કે સ્વામિનારાયણ ભગવાનના નામો ઘણા બધાએ અલગ અલગ નામો પાડ્યા, એ આપણે જાણીએ. હરિકૃષ્ણ મહારાજના નામકરણ વખતે પડ્યું. માં લાડથી ઘનશ્યામ કહેતા, જંગલમાં વન વિચરણમાં નીલકંઠ વર્ણી નામ પડ્યું. દીક્ષા વખતે સહજાનંદ નારાયણ મુનિ નામ પડ્યા. પણ આ સ્વામિનારાયણ નામ કોણે પાડ્યું? સહજાનંદ સ્વામી એ સ્વામિનારાયણ છે એવું નામ કોણે પાડ્યું? કોઈએ નહીં. શીતળદાસને મહારાજે, રામાનંદ સ્વામીના દર્શન કરવાને શીતળદાસને મહારાજે સ્વયં મંત્ર આપ્યો સહજાનંદ સ્વામીએ કે લ્યો તમે આ મંત્રનો જપ કરો. અને એ સ્વામિનારાયણ મંત્ર પહેલો વહેલો સહજાનંદ સ્વામીએ શીતળદાસને આપ્યો, અને એ મંત્રનો જપ કરતા એને સમાધિ થઈ અને અક્ષરધામમાં બિરાજિત ભગવાનના દર્શન થયા. અને જે સ્વરૂપ ફરેણીમાં બિરાજિત હતું એ જ સ્વરૂપ અક્ષરધામમાં જોયું. અને ત્યારે શીતળદાસને એમ થયું કે આ સ્વામિનારાયણ બીજું કોઈ નહીં, આ સાક્ષાત સ્વામી નારાયણ છે, જે ધામમાં બિરાજિત છે. જે મંત્રથી મને સમાધિ થઈ અને મને ધામસ્થ ભગવાનના પર સ્વરૂપના દર્શન થયા એ જ સ્વરૂપ આ સાક્ષાત બિરાજે છે. બે છબીની એકતા આ શીતળદાસને થઈ. ત્યારથી બધા એમને સ્વામિનારાયણ કહેવા માંડ્યા. બાકી તો પહેલો આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય કહેવાતો રામાનંદ સ્વામી વખતથી. પણ જ્યારથી મહારાજે પોતે આ મંત્ર આપ્યો, ધામના દર્શન કરાવ્યા, સ્વરૂપની એકતા કરાવી, ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે આ પ્રસિદ્ધ થયો. તો વાલા ભક્તો, બહેનો, ભાઈઓ, બધાને મારી વાત કે જે આપણે પૂજામાં ભગવાનની પૂજા કરીએ, મંદિરમાં ભગવાનની પૂજા દર્શન કરીએ, તો આ ભાવથી દર્શન કરવા કે જે ધામમાં છે એ જ આ છે. અને જો આવી રીતે દર્શનને ભજન કરીશું ને તો આત્મા ચોખ્ખો થયા વિના રહેશે. જન્મ જન્મની વાસના અને અજ્ઞાન બળીને રાખ થઈ જશે. મને ઘણીવાર એમ થાય કે એક બરફનો પર્વત હોય ને એની પાસે આપણે જઈએ ને, આ કપડું જડ હોય, બરફ જડ હોય, અને જો સામીપ્ય વધે આ કપડાને બરફનું, તો આ કપડું એટલું ટાઢું બોળ થઈ જાય કે બરફના ઠંડકતાના ગુણ આ કપડામાં આવી જાય. આને નો અડાય એટલું ટાઢું થઈ જાય. એક જડ વસ્તુની સમીપમાં જાય અને જો એના ગુણ ટ્રાન્સફર થઈ જાય અડ્યા વિના, તો આત્મા ચેતન છે, પરમાત્મા પણ ચેતન છે. જેટલો આત્મા પરમાત્માને સમીપ જાય એટલા એના ગુણ આત્મામાં આવે ને આવે. આપણે ઉપાસનામાં ફરક હોય. તમે જોજો, ઉપાસના એટલે સમીપ જાઓ, આત્માએ ઈશ્વરની નજીક જાઓ. એક અગ્નિ બળતો હોય નજીક જાય ને તો કપડું ઊનું થઈ જાય, અગ્નિના ગુણ આ કપડામાં આવી જાય. એક જડ વસ્તુની નજીક જાય અને જો એના ગુણ ટ્રાન્સફર થાય તો આત્મા ને પરમાત્મા તો ચેતન છે. જેટલો જે આત્મા પરમાત્માને સમીપ જાય એટલા ગુણ એનામાં ટ્રાન્સફર થાય. આ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી આટલું બધું કાર્ય કરે છે તો ખાલી એની આત્માની શક્તિ નહીં, એમાં સ્વામી નારાયણની શક્તિ કામ કરતી હોય. એમને રાજી કરવા એમણે કેટલી ધૂનું કરીએ છે, કેટલી કથાઓ કરીએ છે, કેટલા મંદિરો. આ તો મોટા મોટા મંદિરોની વાતો છે. સરદાર, મહુવા, ભાવનગરમાં હજી તો આથી મોટું મંદિર બને, જગન્નાથપુરી. બાકી સ્વામીએ કેટલા હરિમંદિરોની ભેટ આ સ્વામિનારાયણ સંપ્રદાયને આપી છે. એમના ઉપર સ્વામિનારાયણ ભગવાન રાજી ન થાય તો હવે બીજા કોની ઉપર થાય ભાઈ? હે ને, કોની ઉપર થાય? આટલું સારું કાર્ય પૂજ્ય સ્વામી કરતા હોય એ ઈશ્વરની સામીપ્ય છે. ઈશ્વર રાજી થાય એવા આપણે કાર્ય કરીએ એ બી એક ઉપાસના છે. એનાથી ઈશ્વરનો રાજીપો થાય અને ઈશ્વરના ગુણ આપણામાં આવે. માટે આ મહોત્સવમાંથી આપણે બધાએ
વિશેષ ભગવાન સ્વામિનારાયણને સમીપે જવાય એ રાજી થાય એવા કામ કરવા. અને જે સ્વામિનારાયણનો ઉપાસક હોય ને ભાઈ, એનામાં મને મેં કીધું ને એક અગ્નિની ઉપાસના. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક વાત કીધી છે સૂર્ય ચંદ્રના ધ્યાનની, કે એક આંખમાં ચંદ્રનું ધ્યાન ધરવું ને એકમાં સૂર્યનું ધ્યાન ધરવું. જે આંખમાં સૂર્યનું ધ્યાન ધરો એ આંખ તપવા માંડે તો પછી બદલી નાખવું બેયવાન. એક આંખમાં સૂર્યનું ધ્યાન ધરવાથી જો સૂર્યના ગુણ આવતા હોય તો જે આત્મા પરમાત્માનું ધ્યાન ધરે, ઉપાસના કરે, એનામાં એના ગુણ આવે ને આવે. સ્વામિનારાયણનો ઉપાસક હોય ને, સૌથી પહેલાં એ કોઈને નડનારો ન હોય. એ કોકને મદદ કરનારો હોય, પણ સ્વામિનારાયણનો ઉપાસક કોઈ દી કોઈને નડનારો ન હોય. સ્વામિનારાયણનો ઉપાસક હોય એની વાણી મીઠી હોય. સ્વામિનારાયણ ભગવાન હતા તો બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું કે તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલા છે. કંઈ કામણ મુજને કીધું રે, મીઠડા બોલા છે. મહારાજ કેવા મીઠા બોલા. આપણે જો એમના હોઈએ તો આપણી વાણી પણ મીઠી થવી જોઈએ. ન થાય તો સમજવું કે કંઈક આપણે ઉપાસનામાં ફરક છે. સ્વામિનારાયણ ભગવાન મીઠા બોલા કેવા. શિયાળી ગામ મહારાજ ગયેલા, ઉતારા માટેનો વિચાર કરે કે ગામમાં ઉતારો કરવો છે, પણ કોને ત્યાં કરવો. એમાં ભીમો વોરો આવ્યા મહારાજને કે મહારાજ અમારી ઘરે તો ઉતારાની વ્યવસ્થા નથી, પણ અમારા ગામમાં એક ભીમો પટેલ છે, એની ઘરે વ્યવસ્થા છે, તો તમે ત્યાં આવો. સ્વામિનારાયણ ભગવાન આવ્યા મેઘા પટેલની ઘરે, અને આ ભીમો વોરો લઈને આવ્યા. એટલે મેઘા પટેલે ને મહારાજે કીધું કે અમારે તમારે ત્યાં ઉતારો કરવો છે. તો કે મહારાજ બહુ સારું, રસોઈ અમારી જ કરો. સ્વામિનારાયણ ભગવાન કે રસોઈ તો ભીમાને ત્યાંથી આવશે, ઉતારાની વ્યવસ્થા નહોતી એટલે તમારે ત્યાં કરી. તમે વિચાર તો કરો, એ સમયે સ્વામિનારાયણ ભગવાનને ઉતારાની વ્યવસ્થા નહોતી, અને આજે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ હજારો માણાને ઉતારાની વ્યવસ્થાઓ કરી છે. ક્યાંથી ક્યાં પહોંચ્યું ભાઈ. મેઘા પટેલ કહે છે કે મહારાજ ઉતારો કરો વાંધો નહીં, પણ મારે ત્યાં રસોઈ કરો. સ્વામિનારાયણ ભગવાન કે બહુ તમારો આગ્રહ છે તો કાચી કરશું, પાકી નહીં કરીએ. દાળ ભાત શાક રોટલી કાચી રસોઈ કહેવાય, મિષ્ટાન બે આવી જાય એ પાકી કહેવાય. મહુવા ઉત્સવમાં પાકી રસોઈ રોજ બને છે. તો કે છે કે પાકી રસોઈ બનાવો. સ્વામિનારાયણ ભગવાન કહે પણ રસોઈ તો ભીમાને ત્યાંથી આવ. ના 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 માર, તમે અમારે ત્યાં આવ્યા, અમારે ત્યાં બનાવો. ભગત અંદર ગયા મેઘા પટેલ ઘી ને ગોળ લેવા. તેના ઘરનાને કે ઘી ગોળ દે, પાકી રસોઈ બનાવડાવી છે. એની ઘરની કે ઘી ગોળ નહીં મળે કે. પણ ક્યાં સ્વામી, એવા મહેમાન તો કેટલાય આવ્યા કરી કે ઘી ગોળ નહીં મળે. હવે બે જણા પતિ પત્ની, હવે હું પતિને આબરૂનો સવાલ થઈ ગયો, કઈને આવ્યા હતા ને અંદર મળે નહીં. એ વાત સ્વામિનારાયણ ભગવાન બહાર સાંભળી ગયા એટલે મહારાજ અંદર ગયા. મહારાજ અંદર જઈને કે મેઘા પટેલ તમારા ઘરના માણસ છે ને બહુ બુદ્ધિશાળી છે કે, એને કારણે તમારો વ્યવહાર બહુ સારો ચાલે છે કે, અને બધી વસ્તુ હચવાય છે. જો તમારા ઘરના માણસ આવા વ્યવહાર કુશળ ન હોય ને તો તમારો વ્યવહાર કેદુનો ઉકલી ગયો હોય. તમારા ઘરના માણાને લઈને તમારી આબરૂ છે, તમારી ઇજ્જત છે ને તમારો વ્યવહાર છે. તમે ઘી ગોળનું રહેવા દો, ઘી ગોળ તો ભીમાને અહીંયાથી આવશે, તમારે અહીંયા કાચી રસોઈ કરીએ. ત્યાં તો ઓલી બાઈ કે હે મહારાજ, મારે અહીંયા 6 ઘડા ઘીના ભર્યા અને ભીમાને અહીંયાથી શું કરવા આવે. બધા ઘડા બારા કાઢી દીધા, ગોળની કોઠી ભરી, ગોળની કોઠી ખુલ્લી કરી દીધી. મહારાજ કે પણ એ રહેવા દો ને ભીમ. ના રે ના. મહારાજ કે તમારા બાપુજી એ બહુ સારા હતા, તમારા બાપુજી એ બહુ સારા છે. બહેનોને છે ને એના પિયર પક્ષના થોડાક વખાણ કરો ને બધું કામ થઈ જાય. આ તમને ચાવી બતાવી. તમારા મહોત્સવમાં દાન દેવું હોય ને ઘરના ના પાડતા હોય ને તો આ ટ્રાય કરજો. મહારાજે કે તમારા પિતાજી બી બહુ સારા હતા, અને મહારાજે ને એ બધી રસોઈ કરાવડાવી અને રસોઈ જેમાં એ વખતે શિવરામ વિપ્ર થાળ બનાવીને સ્વામિનારાયણ ભગવાન માટે આવ્યા. મહારાજ જમો
ત્યાં ઓલા મેઘા પટેલ, એ ભૂદેવ રહેવા દ્યો ને, મારી રસોઈ તો મહારાજે મહેનત કરીને કરી છે. એ કે મહેનત કરીને કરી છે. સ્વામિનારાયણ ભગવાનની મીઠી વાણી કેટલી હતી, સ્વામિનારાયણ ભગવાનનું હૃદય પ્રેમાળ કેવું હતું. આણંદની બજારમાં કોઈ કાકરા નાખે, ધૂળ નાખે, કાદવ નાખે, અને તોય મહારાજ ક્ષમા રાખે, અને એક વાર પણ એને કોઈને મારવા ન દે. આ ક્ષમાશીલ સ્વામિનારાયણ ભગવાન, એના જો ઉપાસક આપણે હોઈએ ને તો આપણામાં પણ આ ક્ષમા ભાવના આવવી જોઈએ ભાઈ. આપણામાં આ ક્ષમા ભાવના આવવી જોઈએ, આપણામાં એવો પ્રેમ આવવો જોઈએ. 500 પરમહંસો, 2000 સાધુ અને કેટલો હરિભગતનો સમુદાય સ્વામિનારાયણ ભગવાન વખતે, પણ કેટલા પ્રેમથી રહેતા હતા. આજે આ 200 વર્ષ પછી બી આપણે આમ ક્યાંય જાતા હોઈએ અને ભગવું કપડું આ દેખાઈ જાય ને તરત આપણને શું થાય કે કોઈ આપણા સાધુ જાય છે. તિલક ચાંદલો ખાલી આમ કરેલો દેખાઈ જાય ને તો એમ થાય કોઈ આપણો હરિભગત જાય છે. આ પ્રેમના પિયુષ સ્વામિનારાયણ ભગવાને વર્ષો પહેલાં પાયા ભાઈ. આટલા સાધુઓ તમે જો આ ઉત્સવમાં પધારે, કેટલી સાંખ્યોગી માતાઓ આ ઉત્સવમાં પધારે, કોઈ પણ સંબંધ વિના તમે આમ જો તો આ આત્મબુદ્ધિ, આ પ્રેમભાવ સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યો. બાકી તમે બધાએ 4 ફેરા ફરીને ઘરે લાવ્યા હોય ને તોય બીજે વરે છૂટા થઈ જાય છે. 4 ફેરા અગ્નિની સાક્ષીએ ફર્યા હોય ને તોય, પ્રેમ લગ્ન કર્યા હોય ને તોય લાંબુ ટકતું નથી. પતિ પત્નીએ પ્રેમ લગ્ન કરેલા માતાજીના મંદિરે, અને પછી બીજે જ મહિને બાંધણ શરૂ થઈ, 3જે મહિને લાફાલાફી શરૂ થઈ ગઈ, 4થે મહિને તો તમે જો ખાહડાવાળી શરૂ થઈ, 5મે મહિને 2 જણાએ નક્કી કર્યું કે જે માતાજીના મંદિરે આપણે લગ્ન કર્યા પ્રેમ લગ્ન, ત્યાં જઈને છૂટાછેડા લઈ લઈ. 2 જણા માતાજીના મંદિરે પહોંચી ગયા, આગળ પત્ની, પાછળ પતિ. પત્ની આગળ જઈને કહે છે માતાજીને, માતાજી તમારા મંદિરે અમે 2 જણાએ પ્રેમ લગ્ન કર્યા હતા, હવે અમારે બેને ભળતું નથી, માટે એ કે અમે તમને અરજી કરવા આવ્યા છે. પત્ની કે જોઈ કે અમારા બેયમાં મારા પતિનો વાંક હોય તો તમે એને ઉપાડી લ્યો, મારા પતિનો વાંક હોય તો તમે એને ઉપાડી લ્યો, અને જો મારો વાંક હોય તો તમ તારે મને વિધવા કરજો. મારા પતિનો વાંક હોય તેને ઉપાડી લ્યો, અને મારો વાંક હોય તો વિધવા કરજો. બેયમાં ઉલળવાનું તો ટપુડા ને જ તે છે. પ્રેમ જેવું ક્યાંય ભાઈ. આ સ્વામી હો ઉપર સાધુને ભેગા રાખે, 2 છોકરાનો હચવાય, પારકા હો સાધુને ભેગા રાખે. આ ભાવ પ્રેમ વિના ન થાય ભાઈ, આ ભાવ પ્રેમ વિના ન થાય. બાકી તો તમે સંસારમાં પતિ પત્નીનું જો, એક બેન નોકરી કરતા હતા તો શેથો પૂરીને રોજ જાય. એક દિવસ થોડોક શેથો ટૂંકો કરીને આવ્યા તો એની સખેલીએ પૂછ્યું કે કેમ આજ તમે શેથો ટૂંકો કર્યો? તો કે તમારા ભાઈ બીમાર પડ્યા છે ને. કે હજી તો ઓલો બીમાર પડ્યો ત્યાં શેથો મળી ટૂંકાવવા, બીમાર પડ્યા છે ને. થોડાક દી થયા તો વળી પાછો ઈથી ટૂંકો કરીને આવી. પૂછું કેમ વધારે ટૂંકો કર્યો? તો કે હોસ્પિટલાઇઝ કર્યા છે ને. કે થોડાક દી પછી વધારે ટૂંકો કર્યો. પૂછું તો કે હવે તો કે આઈસીયુમાં છે ને. એટલે અગાઉથી ટૂંકો મળી કરવા. થોડાક દિવસ થયા, મહિનો વ્યતીત થયો, વળી પાછો લાંબો શેથો કરીને આવી. રોજ કરતીથી ઈથી બી લાંબો કરેલો. એટલે એની સહેલીએ પૂછ્યું કે કેમ હવે સારું થઈ ગયું? તો કે ના, એ કે એ સારું થાય એમ હતું ને જ બદલી નાખ્યો. એ કે હવે તમે સંસારના પ્રેમ જોવો અને આ સત્સંગના પ્રેમ જોવો, જમીન આસમાનનો ફરક પડે ભાઈ. અને એટલા માટે વાલા ભક્તો, આપણા સ્વામિનારાયણ ભગવાન, એમનો બધાએ આ સંતો આજ વિશ્વભરમાં, મેં જે હમણાં ધૂન ગાઈ ને, સ્વામિનારાયણ ભગવાનનો ડંકો આખા વિશ્વમાં વાગી રહ્યો છે ભાઈ. અને એ ઉજળું ભવિષ્ય આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિદ્વાન સાધુઓ છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કર્મઠ સાધુ છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગી અને વૈરાગી સાધુઓ છે, રાત દાડો મહેનત કરનારા સાધુ અને તમારા જેવા દાન દેનારા ભક્તો છે. સ્વામિનારાયણ ભગવાનનો ડંકો વિશ્વભરમાં વાગવાનો છે ભાઈ. આ ગોળવિયા પરિવારને તાળીઓના નાદથી વધાવી લઈએ.
કેટલી મોટી આ મહોત્સવમાં, સરદાર મહોત્સવમાં, અન્ય મહોત્સવમાં એમની સેવા રહી છે. જે ભક્તોએ તન મન ધનથી આ મહોત્સવમાં સેવા કરી છે એ બધા જ યજમાનોનું સ્વામિનારાયણ ભગવાન ખૂબ મંગલ કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. પૂજ્ય સ્વામી દાખલો કરે અને એમને કારણે આજે આટલો સારો ઉત્સવનો માહોલ થયો. સ્વામી સત્સંગમાં ખેડે, હું થોડુંક બહાર ખેડું છું, પણ મારો બી એક મિશન છે. હું ભણેલો ગણેલો માણસ છું, મારું બી એક મિશન છે. હું બહુ જાહેર ન કરું, પણ મારો એક લક્ષ્ય છે. એ લક્ષ્યથી ચાલું છું. મને એટલી ખબર પડે કે હું હાથ મેદાડે કથા કરીને નીકળું, બધાય બે હાથ જોડીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કરતા હોય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એટલે આજ હિન્દુ ધર્મને સાથે લઈ પૂજ્ય સ્વામી બી ખૂબ સારો દાખલો કરે. અને મેં એક નવો સંકલ્પ કર્યો છે. બધા સંતો બેઠા છે એટલે જાહેર કરું અને સંતોનો આશીર્વાદ મળી જાય. મેં સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગરની કથા પહેલી વહેલી આખા ગ્રંથની કથા મેં રુસ્તમબાગ મંદિરમાં કરી. મહારાજનો આખો ગ્રંથ, એની કથા, સત્સંગી જીવનની, હરિલીલામૃતની, ભક્ત ચિંતામણી, બધી કથાઓ કરી. પછી રામકથા, શિવકથા, મહાભારત કથા, વિદુર નીતિની, પછી ચાણક્ય નીતિની, નારદ ભક્તિ સૂત્રની કથા કરી. હવે મને એક સંકલ્પ થયો છે, સ્વામી તમારા ત્યાંથી જાહેર કરું છું કે મારે એક આવતા મહિને રાષ્ટ્રકથા કરવાની છે. આખા હિન્દુ રાષ્ટ્રના ઉત્થાન માટે અને હિન્દુ રાષ્ટ્રની કઈ રીતે ઉન્નતિ થાય, એમાં આપણે કેટલી આહુતિઓ આપી શકીએ, આપણા એક નાનામાં નાના માણસથી પણ હિન્દુ રાષ્ટ્ર માટે શું થઈ શકે, બેન ભાઈ, નાના બાળકથી, યુવાનથી, કોલેજિયનથી, નર નારીથી શું થઈ શકે, એની વાતો લઈ અને જે હિન્દ રાષ્ટ્રના મહાપુરુષો થયા એના પ્રેરણાદાયી જીવનોને લઈ અને એક કથા કરવી છે, જેનું નામ રાખ્યું છે રાષ્ટ્ર કથા. આવતા મહિને ફેબ્રુઆરીમાં 21થી 27 નિકોલમાં, અમદાવાદમાં આ કથા થશે. આપ બધા ત્યાં રહેતા હો તો આવજો, નહીંતર ઓનલાઈન સાંભળજો. ખાસ કરીને અંતમાં પૂજ્ય સ્વામી, એમના સંત મંડળ, જે એમનો દાખલો છે, એમને શત શત વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.